આ શાસન આત્મા સાથે જોડાવાની ઘટના છે. આ શાસને આત્મા સાથે જોડાવાના જે મહાન પ્રકલ્પો આપ્યા એમાંનો એક છે પૌષધ. પૌષધ આપણો શબ્દ છે, પ્રભુના વખતનો મૂળ શબ્દ છે ઉપોસથ. ઉપોસથ, ઉપ એટલે નજીક જઈને, ઉસથ એટલે રહેવું. સંસારની એ તમામ બાબતો જે આપણને આત્માથી દૂર લઈ જાય છે એ તમામ બાબતોને 24 કલાક 12 કલાક માટે દૂર મૂકી દેવી અને આત્માની નજીક જઈને રહેવું એ ઉપોસથ છે. ઉપોસથ ભાષામાં બદલાતા બદલાતા પૌષધ થઈ ગયો છે. પૌષધ પુણ્યનું પોષણ છે, એ બાય પ્રોડક્ટ છે. પૌષધ આત્માની નજીક આવવાનું સાધન છે, એનો મૂળ હેતુ છે. આત્મચિંતન, આત્મનિરીક્ષણ, આત્મવિશ્લેષણ એ પૌષધનો પ્રાણ છે. અને આવો પૌષધ એ જીવનમાં ઘૂંટાય, ઉપોસથ એ જીવનમાં એક સરખો ઘૂંટાતો રહે ત્યારે જે પ્રક્રિયા થાય એનું નામ છે ઉપધાન. ઉપોસથ એક નિશ્ચિત પ્રક્રિયામાંથી પસાર થયા જ કરે અને કાયાકલ્પ થાય. આયુર્વેદમાં 7 અઠવાડિયાની એક પ્રોસેસ આવે છે, જે પ્રોસેસ કાયાને આખી બદલી આપે છે. 20 થી 30 વર્ષ જેટલી ઉંમર ઓછી કરી આપે છે. ભારતમાં એવા 2 કે 3 જ વૈદ છે અત્યારે કે જે આ 7 અઠવાડિયાની પ્રોસેસ કરાવીને તમારી ઉંમર 20 વર્ષની ઓછી કરી આપે. મહેરબાની કરીને સરનામું માંગવા આવશો નહીં, પણ ખાલી વાત કરું છું કે જે કરી આપે છે. પણ એક ઉપધાનની પ્રક્રિયા છે કે જે તમારી આત્માની ઉંમરને ઘટાડી આપે છે. આત્મા ઘરડો થઈ ગયો છે, પાછો ધર્મ યૌવનમાં લાવવાનો છે. અને કદાચ આજે ઉપધાન એક અનુષ્ઠાન બની ગયું છે, પણ અનુષ્ઠાન વગરનું ઉપધાન કેવું હોય? જેમાં સંપૂર્ણપણે આત્માની વાત હોય, જેમાં સંપૂર્ણપણે પ્રેમ, પવિત્રતા, પ્રસન્નતાનું સામ્રાજ્ય હોય, જેમાં સાથે મળીને થોડાક ડગલા પ્રભુના માર્ગે ચાલી લેવાના હોય, જેમાં એક દિવ્ય અને આધ્યાત્મિક અનુભૂતિ હોય, એવા એક ઉપદાન કરાવવાનો મનમાં વર્ષોથી ભાવ હતો. અમારું આખું કલ્ચર એવું છે કે અમે અનુષ્ઠાનોથી બને જેટલા દૂર રહીએ છીએ, પણ ઉપદાન એ અનુષ્ઠાન નથી, પૌષધ એ અનુષ્ઠાન નથી, પ્રતિક્રમણ એ અનુષ્ઠાન નથી. તો પ્રતિક્રમણ, પૌષધ, ઉપદાન આ બધું જ સાંકળીને નેક્સ્ટ સમરમાં 18 એપ્રિલથી શરૂ કરીને સૌ કોઈને એક વખત એમાં જોડાવા માટે આમંત્રણ છે. એટલા માટે આમંત્રણ છે કેમ કે આ ઉપદાન અનેક રીતે વિશિષ્ટ હશે એવું ન કહું, એટલું ચોક્કસ કહીશ કે આવનારો માણસ એને આત્માની અનુભૂતિ કરાવવી એ મારી અંગત જવાબદારી હશે, એટલું સકલ સંઘ સમક્ષ કબૂલ કરું છું. કારણ કે એ પ્રક્રિયા તમે અહીંયા નગરની વચ્ચે રહીને, સંસારની વચ્ચે રહીને ન કરી શકો અને કદાચ ભીડભાડ ભરેલા તીર્થમાં પણ ન કરી શકો. એના માટે જોઈએ પ્રકૃતિનું સાનિધ્ય, એના માટે જોઈએ શાંતિ, એના માટે જોઈએ સ્વસ્થતા, એના માટે જોઈએ એક આખો એવો ઉપક્રમ કે જેમાં તમે સહજ રીતે જ આત્મા સાથે જોડાઈ શકો. તો એવો એક પ્રકલ્પ યોજ્યો છે તલેગાંવ પાર્શ્વ પ્રજ્ઞાલયમાં નેક્સ્ટ સમરમાં. અહીંયા પેઢીમાંથી એના ફોર્મ મળી શકે છે. 18 એપ્રિલથી શરૂ થશે, 5 જૂનની માળ છે. હિલ સ્ટેશન છે એટલે ગરમીની ચિંતા નહીં કરતા. ઠંડક પ્રભુની વાણીની પણ હશે, ઠંડક વાતાવરણની પણ હશે. ખાસ એક વસ્તુ કહેવાની, આ ઉપદાનમાં પહેલા દિવસથી આવવું જરૂરી નથી. તમારી અનુકૂળતાએ તમે ચાહો તે દિવસથી આવી શકો છો, અનુકૂળતાથી. નંબર 2, ધારો કે તમને આલોચનામાં પૌષધ આવ્યા છે, એ પૌષધ વાળવા છે, એના માટે પણ આવી શકાય છે. કોઈકને માત્ર 7 દિવસ રહીને વાંચના વગેરેમાં જોડાવું છે તો પણ આવી શકાય છે. અને કોઈને પૌષધ નથી કરવા, માત્ર પ્રભુની વાણી સાંભળવી છે, ધ્યાન કરવું છે, એમાં પણ આવી શકાય છે. માત્ર 3 શરત યાદ રાખવાની છે આવનારે, કે રોજનું ઓછામાં ઓછું જાગતા હો ત્યારનું 4 કલાકનું મૌન રાખવાનું થશે. આ પહેલી વાત. બીજી વાત કે જે વાંચના વગેરે છે એ બધામાં જોડાવાનું થશે તબિયતના કારણ સિવાય. અને ત્રીજી વાત કે તીર્થના સાનિધ્યમાં જે શાંતિ ભરેલું એક વાતાવરણ છે એ વાતાવરણને સાચવવાની જવાબદારી રહેશે. બસ આટલું હશે તો બાકીનું કામ અમે કરાવી શકીશું, કરી શકીશું. શ્રી સંઘ એની ઓફિસમાંથી આ મળી રહ્યા છે ઉપદાનના ફોર્મ, તે લઈ શકો છો. એમાં જે નંબર છાપેલા છે એ નંબર પર તમારા આવવાના દિવસની જાણ કરી શકો છો. ઉપદાનના 2 સેટઅપ કર્યા છે, એક જ સાથે 2 સેટઅપ. એક ઉપદાન છે 25 વર્ષની ઉંમર સુધીના, કેમ કે એ લોકોને પ્રવૃત્તિ જોઈએ, અને 25 વર્ષથી મોટા લોકોની નિવૃત્તિ.
તો એક શાસનની વાત થશે, એક આત્માની વાત થશે. બંને સેટઅપ એક જ સાથે ચાલવાના છે. એકમાં શાસન માટેની પ્રભુ ભક્તિ જેવા કાર્યક્રમો, એકમાં ધ્યાન વગેરે, બંને ફોર્મ અહીંયા મળવાના છે. તો લઈ શકો છો. ચાહો તે દિવસથી 18 છક્યું ચોક્યું જે પણ કરવા માટે આવવું આવી શકો છો.